ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત તપોવનધામ ગુરુકુળ રામપર વેકરા ખાતે ગોબર કે કચરાના ઉકરડાથી મુક્ત અને ખેતી માટે ગોકૃપા અમૃતમ, જીવામૃત, ગોબર સેલરી સહિતના દરેક જાતના કુદરતી ખાતરોનું ઉત્પાદન કરી આપવા ઉપરાંત દૈનિક 500 લોકોની રસોઈ માટે ગોબર ગેસ પૂરો પાડવા સક્ષમ એવી સંપૂર્ણ સુવિધાઓ યુક્ત નમૂનારૂપ ગૌશાળાનું નિર્માણ થયેલ છે, જેમાં ઉદ્ઘાટન નિમિત્તે ગત 25 થી 30 દિવસીય ગૌ મહિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। મંદિરના પૂજ્ય મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિ વડીલ સંતો અને ગામોગામના પૂજ્ય સાંખ્ય યોગી માતાઓની પ્રેરણાત્મક ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે અલગ અલગ 6 સત્રોમાં ચાલનાર આ મહોત્સવની વિશેષતા એ રહેશે કે ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત અને દેશભરના એવા નિષ્ણાંતો કે જેમણે દેશી ગાયના વિષયને લઈને પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે, તેઓ પ્રત્યક્ષ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। જય ગૌ માતા। મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, રાષ્ટ્રીય સંરક્ષક સંઘમાં ગૌ સેવા ગતિવિધિની જવાબદારી, સૌરાષ્ટ્ર પ્રાંત। મિત્રો, ગૌ મહિમા મહોત્સવ 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય તપોવન ગુરુકુળ રામપર વેકરા મધ્યે ઉજવાઈ રહ્યો છે। એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો ગાય દૂધ આપેલા દિવસ રાખે છે, પછી ગાયને તરછોડી મૂકે છે અથવા છૂટી મૂકી દે છે। ગાય એંઠવાળા પ્લાસ્ટિક ખાય છે, પણ ગાય ખાલી મનમાં છે પણ હૃદયમાં નથી। તો આ 3 દિવસ ગાય લોકોના હૃદયમાં પ્રસ્થાપિત થાય, જે આખા ભારતમાંથી જે ગાયના દ્રવ્ય ખાઈને જે કીર્તિમાન પ્રાપ્ત કર્યા છે, અથવા ગાયના ગોબરનું જે મૂલ્ય છે કે ગાયનું ગોબર કેટલું મહત્ત્વનું છે, ગાયના પંચગવ્યથી મનુષ્ય ચિકિત્સા કઈ રીતે હોઈ શકે, ઘરે ગાય હોય તો પરિવાર આદર્શ પરિવાર કઈ રીતે બની શકે, જો ઘરે ગાય હોય તો 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન કઈ રીતે જીવી શકાય, જો ઘરે ગાય હોય તો સફળ ખેતી કઈ રીતે કરી શકાય। તો આખા ભારતભરમાંથી વિવિધ જે તજજ્ઞો છે, જે પ્રત્યક્ષ ગાય ઉપર કામ કરી રહ્યા છે, એવા લોકોને અહીંયા બોલાવી અને માર્ગદર્શન કરી અને એમાં ખાસ કરીને સ્વામી દેવચંદ્રદાસજી છે એ ઘરે ઘરે જઈ અને ગાયનું જે મૂલ્ય છે, ગાયના ગોબરનું જે મૂલ્ય છે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને એને ઉપલક્ષમાં ગૌશાળા જ્યાં નવી બની એ એવું એક મોડલ બન્યું છે કે દુનિયાના લોકો અહીંયા જોવા આવશે કે ગાયના ગોબરમાંથી 1 વર્ષમાં ઓછામાં ઓછા લાખ રૂપિયા કઈ રીતે કમાઈ શકાય। તો આ લોકોને હૃદયસ્પર્શ થાય એના માટે આ ગૌ મહિમા મહોત્સવ એ 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય ઉજવાઈ રહ્યો છે। એમાં કચ્છના દરેક સમાજના લોકોને, દરેક ધાર્મિક સંગઠનના લોકોને આહ્વાન કર્યું છે, બોલાવ્યા છે, એનું સન્માન કરી અને આ મેસેજ આપવાનો ખૂબ સરાહનીય પ્રયત્ન અહીંયાથી થઈ રહ્યો છે। તો હજી પણ 2 દિવસ છે, તો દરેક જનતાને, દરેક ધર્મપ્રેમી જનતાને નમ્ર નિવેદન છે કે પધારો, 2 દિવસ ગૌ મહિમા મહોત્સવનો આપ અચૂક લાભ લ્યો અને ગાયને સમજવાની કોશિશ કરો। અહીંયા ભોજન જે બન્યું છે એ પણ સંપૂર્ણ ગાયનું ઘી, દૂધ, માખણનો ઉપયોગ થાય છે અને એમાં જે અનાજ, ફળફળાદી, શાકભાજીનો જે ઉપયોગ છે એ પણ ગાયના ગોબર ગૌમૂત્રમાંથી પકાવેલી ખેતી, એટલે ગાય આધારિત ખેતીમાં તૈયાર થયેલા અનાજ, ફળફળાદી, શાકભાજીનો અહીંયા ઉપયોગ થાય છે। એટલે સાત્વિક ભોજન અને એક સમાજને દિશા આપવાનું કામ આ રામપર તપોવન ગુરુકુલ કરી રહ્યું છે। આ તૈયારી આમ તો છેલ્લા 4 મહિનાથી ચાલુ છે, કારણ કે ઘી ભેગું કરવું, ઓછામાં ઓછું અહીંયા 800 થી 1000 કિલો દેશી ગાયનું ઘી વપરાશે। પછી એમાં કેટલાય શાકભાજી, અમુક ખેડૂતોને કહીને શાકભાજી તૈયાર કરવામાં આવ્યા, અમુક જગ્યાએ અલગ અલગ કિસાનોને મળીને કે આટલા ઘઉં જોશે, આટલું બાજરાની આવશ્યકતા છે, આટલું કઠોળ જોશે, તો એ બધા જ ઉગાડ્યા છે। પછી સ્ટેજ જે બનાવ્યો છે એ સંપૂર્ણ સાત્વિક, એટલે ગાયના ગોબરથી લીપેલો છે અને એમાં પ્રત્યક્ષ નંદી મહારાજ ગાયની હાજરીમાં આ ગૌ મહિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એટલે આમાં અનેક લોકો જોડાઈ અને છેલ્લા 6 મહિનાથી આના તૈયારીના ભાગરૂપે પ્રયત્ન ચાલુ છે અને પ્રત્યક્ષ જે તૈયારી છે એ પણ છેલ્લા 15 દિવસથી ધમધોકાર ચાલે છે। એક ગૌ યાગ કરીને જે શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે, તો એના જે તજજ્ઞો, એના જે પંડિતો છે એને પણ દક્ષિણ ભારતમાંથી બોલાવી અને સાથેના અહીંયાના જે પંડિત છે એને જોડીને એક ગૌ યાગનું ભવ્ય આયોજન થયું છે। એમાં પણ સાત્વિકતાથી અને ગાયની ઉપાસના, ગાયના જ મહિમા અને એના જે યાગ એ 3 દિવસ ચાલવાનો છે, તો એ પણ દક્ષિણના પંડિત દ્વારા ચાલી રહ્યો છે। जय गौ माता, जय स्वामीनारायण। आज हमारे गौ महिमा महोत्सव में हरियाणा से संजय सिंह पहलवान पधारे हैं, जिन्हें हम देसी टार्जन के नाम से जानते हैं, जिन्होंने 13 विश्व विक्रम अपने नाम किए हुए हैं और बाल ब्रह्मचारी एवं गौ भक्त हैं।
गाय का दूध, घी और गौमूत्र का सेवन करते हैं और उसी से उन्होंने अपना शरीर स्फूर्तिला बनाया हुआ है और सभी को चैलेंज किया है कि आप गाय का ये दूध, घी और गौमूत्र का सेवन कीजिए, गोबर से स्नान कीजिए और अपने शरीर में स्फूर्ति लीजिए। आजकल जो क्रेज़ चल रहा है उनके बारे में भी वो अपनी बात रखेंगे। तो आइए हम मिलते हैं हमारे भारत के देसी टार्जन से, जिन्होंने विश्व में अपना डंका अपने गाय माता के सेवन से, गाय माता के बल से पूरे विश्व में बजाया है। उन्हीं से हम कुछ बात करते हैं। संजय सिंह, आप अपनी बात रखें जो युवाओं को प्रेरणा। जय गौ माता की, जय श्री राम, जय स्वामीनारायण। मैं अखंड बाल ब्रह्मचारी देसी टार्जन गोभक्त संजय पहलवान, गांव कुशक बड़ौली, बैसलात, पलवल, हरियाणा से। और मेरा जीवन गुरुकुल में ही बीता है। उस्तली, कुल्लू मनाली, हिमाचल, चौपड़ धाम आश्रम, उत्तराखंड, गुरुजी आचार्य जी के चरणों में। और जो मैंने शिक्षा वहाँ पर प्राप्त करी वो मैं जन जन तक पहुँचा रहा हूँ। और आज कच्छ की भूमि पर स्वामीनारायण भुज में, यहाँ पर सभी हमारे गुरु के समान, मेरे आचार्य के समान, इनके चरणों में दंड बैठक मारने का सौभाग्य प्राप्त हुआ। नौजवानों को प्रत्यक्ष दिखाने का कि ब्रह्मचर्य में, चरित्र में कितनी ताकत है। गौ माता के दूध में लोगों के पास जवाब नहीं होता। जब अधर्मी लोग पूछते हैं गौ माता का दूध में, गोमूत्र पीते हो, क्या होता है? कुछ भी नहीं, अंधभक्त बोलते हैं। उनको मेरा खुला चैलेंज है, आज से नहीं, मैं पिछले 20 वर्षों से खुला चैलेंज कर रहा हूँ कि जिसकी माँ ने दूध पिलाया हो, अंडा, मांस, पाउडर, डिब्बा की कितनी ही ताकत हो आप में, एक बार आप आकर हाथ मिलाइए, आपको पता चल जाएगा। गौ माता के गोमूत्र में, दूध में, साधु संतों के आशीर्वाद में, गुरुजी के आशीर्वाद में, चरण स्पर्श करने में कितनी ताकत है। ये सनातन धर्म की ताकत है। और गौ माता के गोमूत्र से ही अलवर अपने ब्रह्मचर्य आश्रम से लेकर अयोध्या तक 1,51,000 सपाटे मारे। 51 सपाटों में फेफड़े फूल जाते हैं। आदमी पहलवान चलते चलते गिर जाता है 500 दंडों में, और वो भी रुक रुक के मारता है 100। 1,51,000 तो आप अंदाजा लगा सकते हो कितनी ताकत दी है गौ माता गोमूत्र में। लेकिन मैं ईश्वर की कृपा से उसका दुरुपयोग नहीं किया। मैंने उस ताकत का सही प्रयोग करते हुए महाराज जी नौजवानों में प्रेरणा देने के लिए, ये दंड बैठक किसी का कोई हमें नीचा दिखाने का काम नहीं है। ये स्वास्थ्य प्रथा है, जो इंसान मेहनत करेगा वो पाएगा। इसलिए मारी है ये दंड, और इसलिए 13 विश्व रिकॉर्ड है जो साधु संतों के चरणों में, भारत माता के चरणों में, भगवान राम के चरणों में, सभी के चरणों में मैंने समर्पित किए हैं। कि मतलब कि जो अपना तो कुछ भी नहीं, शरीर भी नहीं है, लेकिन भगवान ने जब शरीर दिया है तो इसका साधन करना बल बुद्धि से, चरित्र से हमारा परम कर्तव्य बनता है। आज के नौजवानों में नपुंसकता की कमी आ रही है, नपुंसकता बनते जा रहे हैं नौजवान, युवक युवती, क्योंकि वो गंदे चित्र देखते हैं, गंदे लोगों को अपना आदर्श मान रहे हैं, गंदा खान पीन हो गया है। सात्विक भोजन, शुद्ध विचार जब तक आपके जीवन में नहीं आएंगे, आप महान कैसे बन सकते हैं? आप कैसे भगवान नारायण को और परमात्मा को कैसे प्रसन्न कर सकते हो? क्योंकि आत्मा भीतर भी भगवान है, बाहर भी है, गुरु भी है, आचार्य भी है, माता पिता भी है, जो चरित्रवान है, जिन्होंने जीवन में कभी अंडा मांस का सेवन नहीं किया, उनको आप कैसे प्रसन्न करोगे? उनको केवल सात्विक भोजन, शुद्ध विचारों से वो प्रसन्न हो सकते हैं। और दंड बैठक है, पुशअप्स है। पुशअप्स का पिछला रिकॉर्ड था, हथेली फट गई थी, सीधी लाइव है गोभक्त संजय पहलवान पेज पर। ऐसे हथेली महाराज जी फट गई थी मेरी ना, 10 घंटे में 30,000 पुशअप्स। 30 पुशअप्स में हाथ दर्द मानने लगता है, उसे तो छोड़िए, हाथ अलग ही हो जाएंगे। 30 पुशअप्स, 30,000 नॉन स्टॉप, 10 घंटे लगातार एक ही जगह। तो लगा लो आप अंदाजा। केवल गोमूत्र। मेरा मतलब सोशल मीडिया के माध्यम से, और सोशल मीडिया का सही प्रयोग भी गौ माता का प्रचार करने से, साधु संतों का प्रचार करने से ही होगा। जो आज सोशल मीडिया पर गंदी चीज़ें, फोन खोलो तुरंत गंदी चीज़ें आती है। हम चाहते हैं, और ईश्वर की कृपा से ऐसे गुरुओं का, आचार्यों का, माता पिता का आशीर्वाद होगा। वो दिन दूर नहीं जब आदमी फोन खोलेगा, केवल गौ माता के गोमूत्र, दूध, साधु संतों के ही दर्शन नजर आएंगे। उनको गंदे लोग दिखेंगे ही नहीं सोशल मीडिया पर। करने दो प्रचार, जितने गंदे लोग प्रचार कर रहे हैं उनको करने दो। बाकी प्रचार, हम भी पीछे नहीं है, आप सबके आशीर्वाद से हमारा भी प्रचार पूरा रहेगा। और इतना ही मैं कहूँगा सोशल मीडिया के माध्यम से
कि प्रतिदिन मेहनत करे बलवानों के लिए, प्रतिदिन मेहनत करे, अपने आप को किसी से कम ना समझे। जो कमज़ोर है वो भी बलवान बन सकता है। एकदम कोई हाथी जैसी ताकत किसी में नहीं आती। मैं भी 30-40 हज़ार, 1 लाख 2 लाख सपाटे मैंने डायरेक्ट नहीं मारे शुरू से लेकर अब तक, लेकिन मैंने हाँ कठोर पालन किया ब्रह्मचर्य का। 16 साल मुझे हो गए, अपने घर भी नहीं गया गुरुकुल से। तो आप 4 दिन बाद ही भगने लगते हो अपने घर को। आप रहो, मेहनत करो, और आप अन्य जैसे शाओलिन मठ है वहाँ ब्रह्मचारी कैसे तप रहे हैं ये भी आपको ध्यान होना चाहिए। હસમુખભાઈ પ્રભુલાલ ઉપાધ્યાય, ગામ સરલી, તાલુકો ભુજ। આ ગૌ મહિમા વિશે જે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, આ અભિયાન એક હાથ ધરવામાં આવ્યું છે, અને એમાં જે દેવચરણ સ્વામીનો ફાળો છે અને દેવચરણ સ્વામીએ જે આ કામ ઉપાડ્યું છે એ ખરેખર પ્રશંસાને લાયક છે। આપણે ગાયને ભૂલી ગયા છીએ, ગાય પાછી કેમ આપણા જીવનમાં આવે એ દેવચરણ સ્વામીનું જે આ ખરેખર આઘાત પ્રયત્ન છે એ ઘરે ઘર પહોંચવો જોઈએ। અને દેવચરણ સ્વામીએ આજે ઝંડો ઉપાડ્યો છે એ ક્યારે પણ ઝંડો પાછો રહેવો ન જોઈએ, અને ઘર ઘર ગાય પહોંચે એ એવા દેવચરણ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ અગાથ બળ આપે। અતિ એને પ્રશંસાને પાત્ર આ કાર્ય છે। નયન હર્ષુખલાલ ચાવડા, આ સંસ્થામાં પ્રધાનાચાર્યનું દાયિત્વ છે। છેલ્લા 14 વર્ષથી આ સંસ્થામાં સેવા કરવાનો મને અવસર મળી રહ્યો છે। ગૌમહિમા મહોત્સવ અને ગૌયાગ, આજે જે મહોત્સવનો સાકાર સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ એની પાછળ સંતોનો એવો જ એક હાર્દ છે। કાં આપણા આંગણામાં ગાય હોવી જોઈએ, અને જો આજની ભૌતિકતાને ધ્યાનમાં રાખીને આંગણામાં ગાય જો શક્ય નથી તો પછી આપણા જીવનમાં ગાય હોવી જોઈએ। સવારથી માંડીને રાત્રિ સુધીની જે દિનચર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એક સનાતની તરીકે આપણો ગાય સાથે સંબંધ હોવો જોઈએ। એ જ હેતુ આ મહોત્સવનો છે। સમાજ સુધી એ સંદેશ પહોંચાડવો છે કે ધીમે ધીમે આપણું આહાર વિહાર ગોવ્રતી બનશે। ગોવ્રતી એટલે કે દેશી ગાયના ઘી, દૂધ, દહીં, છાશ, માખણનો જો આપણે ઉપયોગ કરીશું, અથવા તો દેશી ગાયના ગોબરમાંથી કે ગૌમૂત્રમાંથી બનેલ ઉત્પાદનોને આપણા જીવન વ્યવહારમાં સ્થાન આપીશું તો ફરીથી સ્વાસ્થ્યની મોટી સંપદા પ્રાપ્ત કરીશું અને સ્વસ્થ જીવન જીવીશું, મસ્ત જીવન જીવીશું। એ જ અમારા સંતોનો ઉદ્દેશ્ય છે। ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞાથી અમારા આ ગુરુકુળના સંચાલક શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી અને સાથે સાથે ગૌ સેવા સમિતિના ગૌભક્તો, ભુજ મંદિરના સંતો અથાગ મહેનત કરી રહ્યા છે। એ મહેનતને ભગવાન સ્વામિનારાયણ ખૂબ દીપાવે એવી અભ્યર્થના, શુભકામના। જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ તો આપ બધાએ જોયો હશે। અત્યારે ગૌ મહિમા મહોત્સવ ચાલી રહ્યો છે। આ તપોવન ગૌશાળાના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ છે, અને આજે આ કાર્યક્રમ અત્યારે હરિયાણાથી સંજયસિંહ પહેલવાન પધાર્યા છે, જે દેશી ટાર્જનના નામે ઓળખાય છે। તેમને અહીંયા અડધો કલાક સુધી સપાટા લગાવ્યા, અને ત્યારબાદ અન્યોને પ્રેરણા થાય અને લોકો ગોબર, ગૌમૂત્ર, ઘી અને દૂધનું સેવન કરતા થાય એના વિશે તેમને સ્પષ્ટ વાત કરી। તો આપણે બધા આપણા દેશી ખોરાક તરફ વળીએ અને સશક્ત બનીએ એવી તેઓ શ્રી આપણને પ્રેરણા આપી છે। આ ઉત્સવ આખો ગાય માતાને સમર્પિત છે। આજે સવારે કુટુંબ પ્રબોધન વિશે માનનીય શ્રી કુમુદભાઈ ખૂટે સરસ મજાની કુટુંબ પ્રબોધનની વાત કરેલી। આવતીકાલે ચેન્નઈથી ડૉક્ટર નિરંજન વર્માજી પધારશે। તેઓ પણ પંચગવ્યથી માનવ ચિકિત્સા વિશે અદ્ભુત વાતો કરવાના છે। તેમજ બપોર પછીના સત્રમાં કર્ણાવતીથી ગોપાલભાઈ સુતરિયા પધારશે। તેઓ પણ ખેડૂતોને ખેતીમાં ગાય, ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય એના વિશે માહિતી આપશે। અને પરમ દિવસે એટલે કે 27 તારીખના વિશ્વની સૌથી મોટી ગૌશાળા એવી પથમેડા ગૌશાળાના રાષ્ટ્રીય સંયોજક એવા સ્વામી ગોપાલ સરસ્વતીજી મહારાજ પધારશે। તેઓ પણ ગૌશાળા પ્રબંધન વિશે સરસ મજાની માહિતી આપશે। અને છેલ્લા દિવસે ખેતીમાં ગાય થકી અર્થ ઉપાર્જન આ વિષયને લઈને આપણા કુકમાના જ મનોજભાઈ સોલંકી પણ વાત કરશું। તો કુલ મળીને આ એક અદ્ભુત ઉત્સવ છે। સ્ટેજ ઉપર જ પ્રત્યક્ષ ગાય માતાના દર્શન થાય છે, અને લોકો એ ગાય માતાના દર્શન કરીને જ ગદગદિત થઈ જાય છે। આજે સાંજનું સત્ર હોય એટલે સ્વાભાવિક છે કે ગૌદોહનનો સમય હોય, તો સ્ટેજ ઉપર જ ગૌદોહન, ગાયના વાછડા, આ બધા જ દર્શન લોકોને સ્ટેજ ઉપર થયા। કુલ મળીને ભુજ મંદિર દ્વારા ચાલતું ગાય આધારિત ખેતી અભિયાન, અને એ અભિયાનમાં દ્વારા
લોકો સ્વસ્થ બને અને સારું ભોજન કરે એ ભાવ પૂજ્ય મહંત સ્વામીનો અને દરેક સંતોનો રહ્યો છે. ત્યારે આ તપોવન ધામ સંસ્થા એ લોકોને આહ્વાન કરે છે કે આવો ગૌપાલન કરીએ અને ગાય આધારિત ખેતી કરીએ અને ગાય આધારિત ખેતી દ્વારા ઉપજેલા ધાન્યને પોતે સેવન કરીએ, એટલે કે એ આહારના રૂપમાં લઈ અને સુખી બનીએ, સ્વસ્થ બનીએ, સમૃદ્ધ બનીએ, શાંતિમય બનીએ અને એક સંપીલો પરિવાર બનીએ. અસ્તુ. લોકો સુધી ગાય પહોંચાડવાનો અને એ ગાયના માધ્યમથી લોકો વધુને વધુ સુખી થાય, ગૌ સેવનથી લોકો સ્વસ્થ બને, આ ઉદ્દેશ સાથે જ આ અભિયાન ચલાવી રહ્યા છીએ અને આ ઉત્સવ પણ એના ઉપલક્ષમાં જ છે. આમ જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાની તૈયારી આ ઉત્સવ પૂર્વે લાગેલી અને છેલ્લા 15 દિવસથી અમારા તપોવન ધામના બાળકો, તપોવન ધામનો સ્ટાફ અને આજુબાજુના ગ્રામજનો આની અંદર સરસ મજાની જહેમત ઉઠાવી રહ્યા છે. અમારી ગાય આધારિત ખેતી અભિયાનની સમિતિ છે, એ સમિતિના જે સભ્યો છે તે સભ્યોએ આ ગોબર લીપન કર્યું અને આખું સ્ટેજની સજ્જા આપ જોઈ શકો છો, સંપૂર્ણ રીતે ગોબરવાળી છે. તો એ કુલ મળીને બધા સ્વયંસેવકોનો છેલ્લા 15 દિવસનો અવિરત પ્રયાસ છે. ત્યારે આ મહોત્સવ સાકાર બની રહ્યો છે. मुझे बहुत खुशी है कि गौ माता की गौमूत्र में, दूध में, खीर में कितनी ताकत है, ये नौजवानों को दिखाने का अवसर मिलता है मुझे पूरे विश्व में, पूरे भारत में। और कच्छ की इस पावन धरा पर, गुजरात की पावन भूमि को मैं प्रणाम चरण वंदन करता हूँ। और जितने भी गौ भक्त है, राष्ट्र भक्त है, सनातनी हैं, उनसे इतना ही कहूँगा कि अपनी जो हमारी धर्म की माँ है कामधेनु गौ माता, उसकी कीमत को जाने। और गौ माता बिना कोई भी सत्कर्म नहीं हो सकता, ये आपने वेदों में भी सुना है, हमारे ऋषि मुनि भी कहते हैं। तो उसी प्रकार से आज जो हमारी सपाटा दंड बैठक है, पुशअप से दंड बैठक है, योग है, वो मैं पूरा अपना श्रेय कामधेनु गौ माता को देता हूँ। गौमूत्र में, दूध में कितनी ताकत है, ये नौजवानों में आज जो कमजोरी आ रही है, ये इसलिए आ रही है कि वो गलत खान पान का इस्तेमाल करते हैं। जैसे कि अन्य चीज़ें जो बाज़ार में, जिन चीज़ों का प्रचार खूब ज़्यादा हो रहा है। और यहाँ मुझे सुनकर बहुत अच्छी खुशी हुई कि जो भगवान हमारे स्वामी नारायण जी है, उनके जितने भी अनुयायी है वो सभी शाकाहारी है, देशभक्त है, गो भक्त है, राष्ट्र भक्त है, प्रभु भक्त है और शुद्ध खान पान करते हैं। ये सुनकर मुझे बहुत अति प्रसन्नता हुई। और यहाँ पर आप देखिए, अभी मैं थोड़ा, मेरी एंट्री भी होगी सपाटे दंड बैठक की, और सपाटे भी मारूंगा और नौजवानों में जोश बढ़ाने का भी हम काम करेंगे। और यहाँ पर हमारे भाई सारे जितने भी जिन्होंने मुझे वहाँ पर बुलाया है, हरियाणा से, मैं अपने उस्तली कुल्लू मनाली हिमाचल में रहता हूँ, वहाँ भी मैं अपना एक आश्रम चलाता हूँ। निःशुल्क नौजवानों को, नौजवान युवक युवती विद्यार्थियों को 300-400 लोग मेरे पास आते हैं प्रशिक्षण लेने, उनको फ्री में प्रशिक्षण 4-5 हज़ार कॉलेजों में निःशुल्क मैंने प्रवचन दिए अपने। और प्रवचन ही नहीं दिए, खाली करके भी दिखाया है कि गौमूत्र का पालन इसलिए करना चाहिए, ब्रह्मचर्य का पालन करना चाहिए।